કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? લાસ્ટ લેક્ચરમાં મેં તમને પૂછ્યું હતું વિડીયોમાં કે સ્પંદ અને ડોપલર અસર ટેક્સ્ટબુક વિશે અથવા આ સ્પંદ બારની રીતે અને ડોપલર અસર ટેક્સ્ટબુકની રીતે ભણવી છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ હા પાડી અને 50-60% વિદ્યાર્થીઓ હજી જવાબ પણ નથી આપ્યો. એનો મતલબ એવો થાય કે તે વિદ્યાર્થીઓ પ્રોપર જોયું નથી, જેના નામ મારી પાસે ઓલરેડી લખેલા છે. ડોન્ટ વરી, બરાબર ને? મળશું ત્યારે ચર્ચામાં વાત કરશું. પણ આજે પહેલા થિયરી ભણશું, ત્યારબાદ ડોપલર અસરના જે બાકી રહેલા દાખલા છે તે ગણવાનો પ્રયત્ન કરીશું આપણે. તો સૌથી પહેલા વાત કરીએ છીએ સ્પંદ. તો સ્પંદ એટલે શું? તો મેં તમને વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે સમાન કંપ વિસ્તાર હોવો જોઈએ અને સહેજ જુદી પડતી આવૃત્તિ હોવી જોઈએ, અને એકબીજા પર આપાત કરો ત્યારે શું થવાનું છે? તો કે આવર્ત રીતના કંપ વિસ્તાર બદલાશે અને આ ઘટનાને કહેવાય સ્પંદ. મેં તમને કીધું અવાજ ઓછો વધારે આવી જે ઘટના થશે એને આપણે કહેશું સ્પંદ. સ્પંદ નામની થિયરીને વ્યવસ્થિત સારી રીતના અને ગાણિતીય પ્રૂફ આપીને સમજવા માટે આપણે 2-3 આકૃતિ તમારી સામે દોરી છે. મેં જોઈ શકો છો 2 આકૃતિ, 2 તરંગો દોર્યા છે. આની આવૃત્તિને આપણે ધારો કે F1 હર્ટ્ઝ કહી દઈએ છીએ, આની આવૃત્તિને આપણે ધારો કે F2 હર્ટ્ઝ કહી દઈએ છીએ. તો બંને આકૃતિને જોઈ શકાય છે કે બંનેની આવૃત્તિ અલગ અલગ છે. પણ તમે નિયતે અવલોકન કરશો તો તમને પરિણામી તરંગ છે ને આની ઉપરથી જોવા મળશે. જો હજી અહીંયા શૃંગ છે, આનું ગર્ત આવ્યું તો પરિણામી તરંગનો કંપ વિસ્તાર 0 થઈ ગયું. અહીંયા શૃંગ છે, આનું શૃંગ આવ્યું તો પરિણામી કંપ વિસ્તાર મહત્તમ થઈ ગયો. આ પ્રોપરલી મહેનત દોરી, સ્પીડમાં થોડીક રફલી દોરી છે સમજાવવા માટે. વળી પાછું આનું જો શૃંગ છે, આનું ગર્ત છે તો પરિણામી પાછું 0 થઈ ગયું. એવી રીતના આનું શૃંગ લીધું તો પરિણામી મોટું શૃંગ આવ્યું, કંપ વિસ્તાર 2a જેટલો થાય, જે તમને યાદ હશે. પાછું આનું શૃંગ ને આનું ગર્ત તો પરિણામી 0. તો 2 અલગ અલગ આવૃત્તિ અને સમાન કંપ વિસ્તાર ધરાવતા 2 તરંગોને સંપાતીકરણમાં લઈએ છીએ ત્યારે જે પરિણામી તરંગ મળે છે એમાં કંપ વિસ્તાર સતત બદલાતો અથવા તો સારી ભાષામાં આવર્ત રીતના બદલાતો મળે છે. તો આ ઘટનાને કહેવાય છે સ્પંદ. ચાલો વ્યાખ્યાથી બધે વાકેફ છીએ, છતાંય એકવાર વ્યાખ્યા અહીંયા લખી દઈએ છીએ કે સમાન કંપ વિસ્તાર વાળા અને એક જ દિશામાં ગતિ કરતા પણ સહેજ જુદી આવૃત્તિ ધરાવતા. સહેજ જુદી આવૃત્તિ હોવી જોઈએ, વધારે જુદી આવૃત્તિ ન હોવી જોઈએ, કારણ કે વધારે જુદી આવૃત્તિ વાળા તરંગો સંપાત કરવા અઘરા પડે. કારણ એ છે, બરાબર ને? સહેજ જુદી આવૃત્તિ વાળા 2 તરંગોના સંપાતીકરણને લીધે મળતા પરિણામી તરંગમાં આવર્ત એટલે તમને ખબર છે, આવર્તનો મતલબ સમય સાથે બદલાતું. આવર્ત રીતે આ તો છે, આવર્ત રીતે કંપ વિસ્તાર અને ધ્વનિની પ્રબળતા મહત્તમ મળવાની ઘટનાને સ્પંદ કહે છે. હવે જો એક લીટી નહીં સમજાય, ધ્વનિની પ્રબળતા મહત્તમ મળવાની ઘટનાને. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, જ્યારે 2 તરંગનું સંપાતીકરણ કર્યું ત્યારે બંનેના જ્યાં શૃંગ આવ્યા ત્યાં પરિણામી તરંગનું મોટું શૃંગ આવ્યું. તો ત્યાં ધ્વનિની પ્રબળતા મેક્સિમમ હશે. પ્રબળતાનો મતલબ એવો થાય, તમારી ભાષામાં પ્રબળતાનો મતલબ થાય મેક્સિમમ વોલ્યુમ. એટલે જ્યારે કોઈ ગીત સાંભળો છો ત્યારે ગીતનું વોલ્યુમ અચાનક જો ફૂલ કરવામાં આવે તો ત્યાં કંપ વિસ્તાર મેક્સિમમ મળે, અને કંપ વિસ્તાર મેક્સિમમ મળે તો ધ્વનિની પ્રબળતા મહત્તમ મળતી હોય. તો આવા અલગ અલગ પ્રબળતા જોઈ શકાય છે, 1 વાર ને 2 વાર આવૃત્તિ અથવા તો તેનો કંપ વિસ્તાર મહત્તમ બને છે. તો આ જે ઘટના થઈ, આ ઘટનાને સારી ભાષામાં કહીએ છીએ આપણે સ્પંદ, ઇંગ્લિશમાં એને બીટ્સ કહેવાય. બે તરંગના આપણે સંપાતીકરણની ચર્ચા કરીએ છીએ
તો બે તરંગના તરંગ સમીકરણ પણ બનાવી નાખીએ. ધારો કે આ તરંગના તરંગ સમીકરણને આપણે y1 વડે દર્શાવીએ. જો દેખાય છે મને પ્રગામી હાર્મોનિક જેવું જ, તો જે તરંગ સમીકરણ બનાવું છું ને પ્રગામી હાર્મોનિક તરંગ જેવું જ બનાવીએ. તો y1 ઇઝ ઇક્વલ ટુ આનો કંપ વિસ્તાર a, કારણ કે સમાન કંપ વિસ્તાર તો બંનેનો કંપ વિસ્તાર સમાન આવશે. a sin ઓમેગા 1t, કારણ કે આવૃત્તિ અલગ અલગ હોય તો ઓમેગા 1t લખવું પડશે મારે. ઓકે ગુડ. અને અહીંયા સમીકરણ બનાવીએ y2 બરાબર a sin ઓમેગા 2 ઇન્ટુ ટી. ઓમેગા 2 શું કરવા, તો કે આવૃત્તિ અલગ અલગ હોય. તો પરિણામી તરંગનું સમીકરણ બનાવવા માટે આ બંને તરંગનો આપણે શું લેવો પડશે, સરવાળો. ચાલો અહીંયા કેલ્ક્યુલેશન કરીએ છીએ. પરિણામી તરંગનું સમીકરણ, પરિણામી તરંગનું સમીકરણ બનાવીએ y બરાબર y1 પ્લસ y2. કિંમત મૂકી આપણી પાસે y1 ને y2 ની કિંમત છે બેટા a sin ઓમેગા 1t પ્લસ a sin ઓમેગા 2t. બંને ઇક્વેશનમાંથી a ને સામાન્ય લઈ શકાય. અને હજી એક વાત કરી રાખીએ સાથે સાથે ઓમેગાની કિંમત પણ મૂકી દઈએ. ઓમેગાની કિંમત શું થશે, 2πf. ઓકે, તો બંને કામ સાથે કરીએ છીએ. y બરાબર a ને આપણે બ્રેકેટની બહાર કાઢી લઈ, કોમન કાઢીએ. sin ઓમેગા 1 બરાબર લખશું 2πf1 ઇન્ટુ t પ્લસ sin 2πf2 ઇન્ટુ t. બરાબર ને, મેં ઓમેગાની વેલ્યુ મૂકી છે, બીજું કશું કર્યું નથી. હવે જુઓ નિરાતે મારી પાસે ગણિતનું સૂત્ર છે. ગણિતનું સૂત્ર જોજો, હું દર વખતે અલગ અલગ નથી બોલતો. ગણિતના સૂત્ર ખરેખર આખા ચેપ્ટરમાં 2-3 જ આવે છે, એટલે એટલા બધા અઘરાઈ નથી કે જે તમને યાદ પણ ન રહી શકે. છતાં યાદ દર વખતે એકને એક દેવડાવું છું. સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ આલ્ફા માઇનસ બીટા બાય 2 અને ઇન્ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2. આ ગણિતનું મારી પાસે ઇક્વેશન છે. જ્યારે સાઇન આલ્ફા અને સાઇન બીટા એટલે સાઇનના બે ખૂણા અલગ અલગ હોય અને બે વિધેયનો જો સરવાળો આવે તો આ સૂત્ર વાપરી શકાય. જોઈ શકાય છે આ જે આખું પદ છે આવડું 2πf1t 2πf2t એને આને આલ્ફા કહીએ અને આને બીટા કહીએ. ચાલો સમજાવવા માટે લખી પણ નાખીએ આપણે. જે આ સ્ટેપ છે એને આપણે આલ્ફા ધારી લઈએ અને આ સ્ટેપ છે એને ધારો કે આપણે બીટા ધારી લઈએ છીએ. ઓકે, આઈ થિંક તમને ડાયરેક્ટ હવે સાદુરૂપ આવડતું હશે, એટલા માટે બહુ એટલે બહુ વધારે વાતને લંબાવતો નથી. શોર્ટ એન્ડ સ્વીટ થોડુંક જઈએ છીએ. જેને ન આવડી સાદુરૂપ પ્રોપરલી કરી લેશે. એ સાઇન આલ્ફા બીટા પણ હવાનું સાદુરૂપ 2 કોસ, એટલે પેલા બ્રેકેટ લઈ લઈએ. બ્રેકેટમાં લખીએ 2 કોસ આલ્ફા માઇનસ બીટા. આલ્ફા અને બીટાની બાદબાકી કરશો. આલ્ફા અને બીટાની બાદબાકી કરશો બેટા તમે જોઈ શકો છો 2π કેન્સલ આઉટ, ટી કેન્સલ આઉટ. અને મારી પાસે વધ્યું કેટલું, તો કે f1 માઇનસ f2 ના છેદમાં 2. પણ ટીને આપણે રાખવાનો છે. તો ટીને આપણે કોમન રાખી લઈ. આને આવી રીતના લખી શકશું આપણે f1 માઇનસ f2 ના છેદમાં 2 ઇન્ટુ ટી. 2π ને આપણે કાઢી લીધા છે અત્યારમાં માની લો. અથવા તો તમે સામાન્ય એમ કહી શકાય કે આમાંથી 2π કોમન નીકળે. આમાંથી 2π કોમન નીકળશે, બેની બાદબાકી કરશો એટલે. ઓકે, વચ્ચે ઇન્ટુ છે. હાલો સમીકરણ સાઇન બેનો સરવાળો. પણ 2π ને ટી કોમન કાઢી લઈએ. 2π ટી ઓલી બાજુ કોમન કાઢીએ તો f1 પ્લસ f2 ના છેદમાં 2 અને ટી કોમન આવ્યું. મેં કઈ ઉડાડ્યું નથી. ટૂંકમાં 2π ટી કોમન કાઢી લીધા અને આવૃત્તિની બાદબાકીને સરવાળો કરી નાખ્યું. ઓકે, અને વ્યવસ્થિત લખીએ, બગડાને આગળ લઈ લઈએ. y બરાબર જોજો 2a કોસ. આ 2π ને આગળ લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે. એ લખીએ 2π ઇન બ્રેકેટ f1 માઇનસ f2 ના છેદમાં 2 ઇન્ટુ ટી અને ઇન્ટુની નિશાની છે સાઇન 2π f1 પ્લસ f2 બાય 2 ઇન્ટુ ટી. તો આ સમીકરણ મળ્યું છે તમને સ્પંદનું સમીકરણ કહી શકાય અથવા તો સ્પંદ માટે તરંગનું આ સમીકરણ કહેવામાં આવે છે. આવડું મોટું સમીકરણ મળશે વિદ્યાર્થી મિત્રો. આવડું મોટું સમીકરણ યાદ રાખવાની મારા મત અનુસાર જરૂરિયાત નથી, કારણ કે આ આખું સમીકરણ પૂછે ને એની સંભાવના થોડીક મને ઓછી દેખાય છે. બરાબર, હું પોતે મારી વિશે વાત કરું, મને ઓછી દેખાય છે. પણ આ સમીકરણમાં સાઇન વિધિની જે આગળનું પદ આવે એટલે કે કોસ વિધિ વાળું, એટલે કે આ સ્ટેપ
આટલું સ્ટેપ, આ સ્ટેપને આપણે કહીએ છીએ સ્પંદનો કંપ વિસ્તારો. એટલા સ્ટેપને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સ્પંદનો કંપ વિસ્તાર કહેવામાં આવે છે. જે ખાસ ધ્યાનમાં રાખવાનો, યાદ આવતું હોય તો તમને પ્રગામી હાર્મોનિક તરંગમાં y બરાબર a sin ઓમેગા t પ્લસ ઓર માઇનસ kx, એમાં a ને કંપ વિસ્તાર કહેવાય. પછી સ્થિત તરંગ યાદ કરી લ્યો, y બરાબર -2a sin kx ઓમેગા cos ઓમેગા t, તેમાં -2a sin kx ને સ્થિત તરંગનો કંપ વિસ્તાર કહેવાય. એવી રીતના સ્પંદના તરંગના સમીકરણમાં 2a cos 2π f1 f2/2 into t ને કંપ વિસ્તાર કહેવામાં આવે છે, જે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. બીજી એક વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, કે જે આ આવૃત્તિ છે, જોજો મારા રાઉન્ડ વધારે થઈ ગયા, મેં અલગ અલગ પેનનો ઉપયોગ કર્યો છે. આ આવૃત્તિ છે f1 f2/2, એને કહેવાય છે કંપ વિસ્તારની આવૃત્તિ. કંપ વિસ્તારની આવૃત્તિ અને સંયુક્ત રીતના f વડે દર્શાવી શકાય. અને અહીંયા જે આવૃત્તિ આવે છે આ f1 પ્લસ f2/2, એને કહેવાય છે પરિણામી તરંગની આવૃત્તિ. પરિણામી તરંગની આવૃત્તિ, તેને દર્શાવવા માટે સંજ્ઞા આપણે અત્યારમાં કઈ લેતા નથી, કારણ કે આની જરૂર પ્રમાણમાં ઓછી પડે છે એટલા માટે. બરાબર, ઓછી મીન્સ કે નહીવત જ છે એટલા માટે. ઓકે, તો આ કંપ વિસ્તારની આવૃત્તિ થઈ. કંપ વિસ્તાર કોને કહેવાય અને પરિણામી તરંગનું જે સમીકરણ હોવું જોઈએ કેવી રીતના છે એ મેં તમને વાત કરી. હવે આ કંપ વિસ્તારની આવૃત્તિ છે શું? અહીંયા લખીએ. કંપ વિસ્તારની આવૃત્તિ, તો કંપ વિસ્તારની આવૃત્તિ મળી f ઇઝ ઇક્વલ ટુ f1 માઇનસ f2/2 મળી છે. હવે જો કંપ વિસ્તારની આવૃત્તિ આ છે, હવે મારે આવર્તકાર શોધવું હોય તો વિદ્યાર્થી મિત્રો આવર્તકાર શોધવા માટે ઉપરના સમીકરણને વ્યસ્ત કરી નાખાય, કારણ કે તમને ખબર છે આવર્તકારનો વ્યસ્ત આવૃત્તિ થાય અથવા તો આવૃત્તિનો વ્યસ્ત આવર્તકાર થાય, ગમે એ બોલી શકાય. તો કંપ વિસ્તારનો આવર્તકાર, તો આવર્તકાર શું મળશે બેટા? 2/f1 માઇનસ f2. આ સમય મળે છે, આ સમય કહેવાય, આખા પદને સમય કહેવાય, આવર્તકાળ કહેવાય. એટલે આ ખરેખર કહેવાય તો સમયનું પદ કહેવાય, કારણ કે આપણે આવૃત્તિનો વ્યસ્ત કરી નાખ્યો એટલે સોરી. તો આ તમને મળે છે સમય. એક ત્રિરાશિ વિચારીએ, જો શું વિચારીએ નિરાતે તમે જો તો આટલા સમયમાં, એટલે કે આવર્તકાળ, એક આવર્તકાળ એટલે 2/f1 માઇનસ f2 થયું ને આપણી ભાષામાં. તો કંપ વિસ્તારનો આવર્તકાળ એટલે એક આવર્તકાળ આપણે વિચારીએ છીએ, તો એક આવર્તકાળ એટલે 2/f1 માઇનસ f2. તો એક આવર્તકાળમાં બે મહત્તમ આવૃત્તિઓ મળે છે, અથવા બે મહત્તમ કંપ વિસ્તાર મળે છે, અથવા તો બે મહત્તમ સ્પંદ મળે છે. હજી એકવાર, આવર્તકાળ એટલે આ સમય કહેવાય. તો આ સમયની અંદર બે મહત્તમ કંપ વિસ્તાર વાળા ભાગ જોવા મળે છે, અથવા તો બે સ્પંદ જોવા મળે છે. તો એકમ સમયમાં કેટલા મળે છે ઈ ગોતી લે પેલા. આમ ત્રિરાશિ વિચાર્યું છે મારે. આમ 2/f1 માઇનસ f2 સમયમાં બે સ્પંદ મળે છે, જોઈ શકાય છે બે સ્પંદ થી બેટા. તો એકમ સમયમાં કેટલા સ્પંદ મળે, એટલે કે સ્પંદની સંખ્યા થઈ ને, દેશી ભાષામાં સ્પંદની સંખ્યા થઈ. ઓકે, કેટલા મળશે? તો કેટલાનો જવાબ આપણે અહીંયા એક કામ કરો, અહીંયા લખું છું કેટલાનો જવાબ, એટલે 2/f1 માઇનસ f2 છેદનો છેદ અંશમાં. તો મારી પાસે જવાબ આવે છે ડાયરેક્ટલી f1 માઇનસ f2. તો આ f1 માઇનસ f2 ને કહેવાય શું? એકમ સમયમાં સ્પંદની સંખ્યા. એકમ સમયમાં સ્પંદની સંખ્યા. એકમ સમયમાં f1 માઇનસ f2 જેટલા સ્પંદ પેદા થતા હશે. એટલે તમને કોઈ દાખલામાં એવું પૂછે કે મારી પાસે એક તરંગની આવૃત્તિ 10 હર્ટ્ઝ છે, બીજા તરંગની આવૃત્તિ 8 હર્ટ્ઝ છે, તો એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા, સ્પંદની સંખ્યા કેટલી હશે? તો જવાબ આવે 2 હર્ટ્ઝ. 2 હર્ટ્ઝ આવૃત્તિના સ્પંદ એકમ સમયમાં પસાર થતા હશે. તો આ સિમ્પલ એક મેથડ થઈ, અને સિમ્પલ રીતના આ વસ્તુ સ્પંદ નામની થિયરીને આપણે સમજવા માટે આ પેટર્નનો આપણે ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ થયું સ્પંદ. હજી આપણે ડોપલર અસર જે ટેક્સ્ટબુક મુજબ તમારે ભણવાની ઈચ્છા હતી, તો ટેક્સ્ટબુક પ્રમાણે આજના જ લેક્ચરમાં કવર અપ કરી લઈએ છીએ.
એટલે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આવીએ ત્યારે આપણે ડોપલર અસરના ખાલી દાખલા બાકી રહીએ. તો ચાલો જોઈએ ડોપલર અસર ટેક્સ્ટબુક મુજબ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ચાલુ કરીએ છીએ ડોપલર અસર ટેક્સ્ટબુક મુજબ. ખૂબ જ સરળ છે. ડોપલર અસર એટલે શું એ સમજાવવામાં હું પડીશ નહીં, કારણ કે આપણે ઓલરેડી ચર્ચા થઈ ગઈ છે. એના ડાયરેક્ટ કેસથી જ આપણે શરૂઆત કરીએ છીએ. ડોપલર અસરનો મતલબ મેં તમને બહુ સારી રીતના લાસ્ટ લેક્ચરમાં સમજાવેલો જ છે. તો સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે ગતિમાન ઉદ્ગમ રાખીએ છીએ અને સ્થિર નિરીક્ષક રાખીએ છીએ. નિરીક્ષક એટલે તમારી ભાષામાં શ્રોતા. અહીંયા સંજ્ઞા થોડીક અલગ આવશે. લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા એ આપણે મારી રીતના ભણ્યા હતા, એમાં સંજ્ઞા બહુ નોર્મલ લેતા હતા. અહીંયા થોડીક સંજ્ઞા અલગ આવશે, સમજાવતો જઈશ સાથે સાથે. ગતિમાન શ્રોતા એટલે સૌથી પહેલા આ છે ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે તમારી ભાષામાં થશે નિરીક્ષક, જે સ્થિર રહેશે. ઓબ્ઝર્વર થી એલ જેટલા ડિસ્ટન્સ છે, માની લઈએ આ છે ઓબ્ઝર્વર, માની લ્યો, બરાબર ને. ઓબ્ઝર્વર થી એલ જેટલા ડિસ્ટન્સ છે. એક સ્ત્રોત રાખી દઈ, એક ઉદ્ગમ રાખી દઈ. ચાલો આ ઉદ્ગમ છે માની લ્યો, અને આ ઉદ્ગમને આપણે નામ આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો S1. આ ઉદ્ગમને આપણે નામ આપીએ છીએ S1. હવે ઉદ્ગમ t બરાબર 0 સમય અહીંયા છે. ઉદ્ગમ t બરાબર 0 સમયે અત્યારે અહીંયા છે. હવે આ ઉદ્ગમ પોતે આ દિશામાં vs જેટલા વેગથી ગતિ કરીને, ઉદ્ગમ આ દિશામાં vs જેટલા વેગથી ગતિ કરીને અમુક સમય બાદ અહીંયા આવે છે. ઉદ્ગમ ગતિમાન આપણે વિચારેલો છે. આ ઉદ્ગમ અહીંયા આવે છે. ઉદ્ગમનું નવું સ્થાન થયું બેટા, જેને આપણે કહીએ S2, અને સમય પણ કંઈક લાગ્યો હોય છે. તો લાગતો સમય આપણે કહીએ છીએ t બરાબર t0 જેટલો સમય, એક આવર્તકાળ જેટલો સમય થયો, માની લ્યો આવું અત્યારમાં. ઓકે, ડન. ચાલો હવે જો સિમ્પલ આખું લોજિક વિચારીએ. લોજિક વિચાર્યા પહેલા સંજ્ઞા પ્રણાલી પર લખી નાખીએ. સંજ્ઞા પ્રણાલી લાસ્ટ લેક્ચરમાં ભેણા એવી જ કંઈક છે, છતાં અહીં લખી દઉં છું. શું લેશું સંજ્ઞા પ્રણાલી? તો કે નિરીક્ષક થી ઉદ્ગમ તરફનો જે વેગ છે એને આપણે ધન લેશું. નિરીક્ષક થી ઉદ્ગમ તરફનો વેગ ધન, ઊંધું લખીએ. ઉદ્ગમ થી નિરીક્ષક તરફનો વેગ આપણે કેવો કન્સિડર કરશું બેટા? ઋણ કરશું. અને ધ્વનિનો વેગ હંમેશા કેવો લેશું? પ્લસ લેશું. ધ્વનિનો વેગ જેને આપણે v વડે દર્શાવી, અને ઈ ઓલવેઝ કેવો લઈએ છીએ? આપણે પ્લસ લઈએ છીએ. થોડાક અંતરની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. જો અહીંથી આ સુધીનું જે અંતર કાપે છે, અંતર કેટલું હોય છે? તો સિમ્પલ વેગ ઇન્ટુ સમય કરો. વેગ છે vs, સમય કરી નાખો t0, તો આ ડિસ્ટન્સ એટલું હોય છે બેટા. હવે મને સમજાવો, અહીંથી લઈને આ ડિસ્ટન્સ કેટલું લખશું? l પ્લસ vs ઇન્ટુ t0 લખી શકાય. આકૃતિ પરથી આ વાત સ્પષ્ટ છે. આ અંતર કેમ આવ્યું? વેગ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય પરથી આવ્યું. ઓકે, થોડીક થિયોરેટિકલ ભાગમાં લખીએ સાથે સાથે, એટલે તારો બધી વાત ક્લિયર ને કટી આવતી જાય. શું વાત છે? તો કે t બરાબર 0 સમયે ઉદ્ગમમાંથી એક ધ્વનિનું તરંગ. જો ધ્વનિ તરંગ ખરેખર જો છે ને વિદ્યાર્થી મિત્રો સંગત તરંગ છે, તેમાં સંગનન અને વિઘનન થાય, પણ હું સમજાવવા માટે શૃંગગર્તના શબ્દમાં લખું છું. ધારો કે t બરાબર 0 સમયે આ ધ્વનિનું ઉદ્ગમ છે, એનામાંથી એક શૃંગ નીકળું એવું માનીએ છીએ. શૃંગ ઉત્સર્જાય છે. હાલો, શૃંગ ઉત્સર્જાય છે. આ ધ્વનિના તરંગનો એટલે કે શૃંગ તમારી ભાષામાં નો નિરીક્ષક પાસે પહોંચતા t1 સમય લાગે છે. t બરાબર 0 સમયે સોર્સ જ્યારે અહીંયા છે ત્યારે પોતાનામાંથી શૃંગ બહાર કાઢે, તો એ શૃંગ ગતિ કરીને નિરીક્ષક સુધી પહોંચશે ત્યાં સુધીનો સમય ધારો કે લાગે છે t1.
તો સમય બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? સમય બરાબર અંતરના છેદમાં વેગ, ધ્વનિનો વેગ તો આપણે v લઈએ છીએ. સમય બરાબર અંતરના છેદમાં વેગ, અંતર છે l જેટલું. ઓકે, આ એક ઇક્વેશન મળ્યું. ઇક્વેશન નંબર આને 1 કહી દઈએ છીએ આપણે તેમાં સરળતા ખાતર. હવે જો, હવે આ ઉદ્ગમ છે એ ગતિ કરીને અહીંયા આવે છે, એના માટે શું સમય લે છે? t0 જેટલો સમય લે છે. ઓકે ડન. તો હવે t0 જેટલો સમય લેશે ત્યારે અંતર થઈ ગયું આ, સમય થઈ ગયો t0 જેટલું અને અંતર થઈ ગયું આ, બરાબર ને? તો જો નિરાતે આખી વાત વિચારજો, અંતરના છેદમાં વેગ કરી નાખું, અંતરના છેદમાં વેગ કરી નાખું તો કુલ અંતર આના છેદમાં વેગ કરી નાખું તો એની એક સમય કહેવાય અને આ બીજો એક સમય છે. બે સમયનો સરવાળો કરું તો અહીંથી અહીંયા સુધીનો સમય તમને મળી જશે. ઓકે, લખીએ ગુજરાતીમાં, પછી એને સમજાવવું પણ ખરા, ન સમજાણું હોય તો. ધારો કે t0 સમય બાદ ઉદ્ગમ vs t0 જેટલું અંતર કાપે છે. આકૃતિમાં દર્શાવ્યું છે મેં. કાપીને એક બીજું શૃંગ ઉત્પન્ન કરે છે. આટલું અંતર કાપીને અહીંયા જ્યારે ઉદ્ગમ આવે ત્યારે પોતાનામાંથી હજી એક શૃંગ કાઢે છે. એટલે આ શૃંગને અહીંયા આવવા માટે કાપવું પડતું અંતર કેટલું? આટલું અંતર થયું. હા કે ના? હવે જો, આટલું અંતર થયું પણ ઉદ્ગમને અહીંથી અહીંયા જવામાં કંઈક સમય લાગ્યો અને અહીંથી અહીંયા શૃંગને આવવામાં કંઈક સમય લાગશે. તો એ બે સમયનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો નિરાતે વિચારો, આ નવું તરંગ, આ નવું ધ્વનિનું તરંગ ધારો કે t2 સમય બાદ નિરીક્ષક પાસે પહોંચે છે. નિરીક્ષક પાસે પહોંચે છે. હાલો, નિરીક્ષક પાસે પહોંચે છે. નિરીક્ષક પાસે જ્યારે પહોંચતું હોય ત્યારે લાગતો સમય કેટલો કહી દઈએ આપણે? t2. બરાબર. જો આટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે? t0 વત્તા અહીંથી લઈને આટલું અંતર કાપ્યું. કેટલું? આટલું અંતર કાપ્યું ને, કેટલું અંતર છે? પેલા અંતર લખી નાખીએ l પ્લસ vs t0 છેદમાં જો વેગ કરી નાખું તો જો અંતરના છેદમાં વેગ આવ્યો તો આની સમય જ કહેવાય. તો અહીંથી જે શૃંગ નીકળે એને અહીંયા પહોંચતા લાગતો સમય કેટલો? તો કે પેલા આટલું અંતર માટે t0 લાગતો હતો અને અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર છે એના છેદમાં વેગ કરી નાખો તો બીજો સમય મળ્યો, બે સમય મળ્યા. તો આ મળ્યો t2 સમય. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર, વિદ્યાર્થી મિત્રો 2. સમીકરણ નંબર 2 છે ને વ્યાપક રૂપે અમારે લખવું હોય, વ્યાપક રૂપે એટલે સૂત્રકીય આદર્શ સમીકરણ બનાવતા હોય ને એવી રીતના વ્યાપક રૂપે અથવા વ્યાપક રીતે આને રજૂ કરીએ તો વ્યાપક રીતે આપણે કેમ લખશું? tn+1. n એટલે 1 મૂકો તો n+1 એટલે 2 થઈ ગયા, બરાબર n t0. n t0 અહીંયા એક t0 છે કારણ કે એક ઉદ્ગમની વાત છે, પ્લસ l પ્લસ n vs t0 ના છેદમાં v. આ થઈ ગયું વ્યાપક સૂત્ર બેટા. વ્યાપક સૂત્રમાં બધા n બરાબર 1 મૂકી દો એટલે આ સમીકરણ આવી હશે. વ્યાપક સૂત્રમાં n બરાબર 1 મૂકશો એટલે ઉપરનું સમીકરણ જ આવી જશે જ. ઓકે, તો વ્યાપક રીતના આપણે આવી રીતના સમીકરણ બનાવી શકીએ છીએ, સિમ્પલ રીતના. હવે આના માટે આગળ વાતો કરી રાખીએ કે ધારો કે tn+1 માઇનસ t1 સમયમાં નિરાતે વિચારો, નિરીક્ષક પાસે સમયમાં નિરીક્ષક પાસે n જેટલા શૃંગ પહોંચતા હોય તો n જેટલા શૃંગ પહોંચતા હોય તો n જેટલા શૃંગ પહોંચતા હોય તો લાગતો સમય કેટલો બેટા? તો કે n જેટલા શૃંગ પહોંચતા હોય તો એ માટે લાગતો સમય શોધવું હોય તો સિમ્પલ ઉપર સમયના છેદમાં n કરી નાખો, n+1 અને n માઇનસ t1 એને ડિવાઈડ બાય n કરી નાખો એટલે શૃંગની સંખ્યા આ બેનો ભાગાકાર કરશો તમને શું મળી જાય? ટોટલ સમય મળશે. આની કિંમત મૂકી દે. ચાલો આપણે આની કિંમત મૂકો. t ઇઝ ઇક્વલ ટુ જોજો અંશનું પદ tn+1 બરાબર આપણે આ ઇક્વેશન લખી શકીએ છીએ. લખીએ n t0 પ્લસ l પ્લસ n vs ના છેદ ઇન્ટુ t0 છેદમાં v માઇનસ t1 છે. t1 એટલે l ના છેદમાં v છે અને છેદમાં આવ્યું n છે. ઓકે,
આનું સાદુરૂપ પ્રોપરલી આપવું હોય તો ચોકડી ગુણાકાર કરી શકાય, અથવા તો આ બેનો છેદ સેપરેટ લખી શકાય. સેપરેટ છેદ આપી દો પેલા તો એ કરી નાખો. એટલે ટી જો અહીંયા એન ઉડી જશે, અહીંયા વધ્યું T0 વત્તા આ બેનો સેપરેટ છેદ છે, બરાબર. આ બેનો સેપરેટ છેદ આપ્યો છે તમને. ઓકે, તો આપણે આમ થયું સમીકરણ L પ્લસ N VS T0 માઇનસ L ના છેદમાં V અને ઇન્ટુ N આવું કંઈક થયું. તો જો તમે આ N L આ બે L કેન્સલ આઉટ થઈ ગયા તમારી પાસે. ઓકે, તો ફાઇનલ ઇક્વેશન શું મળ્યું મારી પાસે? T બરાબર T0 પ્લસ VS T0 ના છેદમાં V, કારણ કે N ઉડી જશે, N ઉડી ગયા. તો આને હજી સારી રીતના લખું તો આમ લખી શકાય T બરાબર T0 ઇન બ્રેકેટ 1 પ્લસ VS ના છેદમાં V. તો આ મળી ગયું સમયનું આવર્તકારનું સૂત્ર મળ્યું તમને વિદ્યાર્થી મિત્રો. અને આવર્તકારના સૂત્રને જો વ્યસ્ત લેવામાં આવે, આવર્તકારનું જે સૂત્ર છે એનું જો વ્યસ્ત કરવામાં આવે તો વ્યસ્ત કરી નાખો સમીકરણ શું આવશે? વ્યસ્ત લેશે એકના છેદમાં આખું પદ લેવાનું, એકના છેદમાં લેશો તો અહીંયા લખી શકશું આપણે 1/f, એટલે એને ઊંધું કરી નાખીએ. 1/f કરી શકાય પણ એને ઊંધું કરી નાખો એટલે f, પછી 1/T0 એની જગ્યાએ કરી નાખો f0 અને ઇન બ્રેકેટની અંદર 1 પ્લસ VS ના છેદમાં V. આખાની શું ઘાત આપી દે? ઇનવર્સ આપી દે, -1 ઘાત આપી દે, બરાબર ને. જોજો આ સમીકરણનો વ્યસ્ત છે, બરાબર. વ્યસ્ત કેવી રીતના કર્યું સમજી જવું જોઈએ. આનું ઊંધું જ કરવાનું છે ખાલી, એટલે મેં ઇનવર્સ એટલા માટે મેં અહીંયા આપેલું છે. તો આમાં જે પદ છે એ પદને સમજીએ. આ છે શ્રોતા દ્વારા અનુભવાતી ધ્વનિની આવૃત્તિ. આ F0 ને કહેવાય મૂળ આવૃત્તિ. હવે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ. દ્વિપદી પ્રમેય તમને યાદ હોવું જોઈએ. 1 + x⁻1 હોય તો 1 આપણે આગળ લખતા હતા, એવી રીતના દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને આ સમીકરણને લખશું. F બરાબર F0 ઇન બ્રેકેટ 1 માઇનસ VS/V. દ્વિપદી પ્રમેયમાં -1 આગળ લઈ લીધો, સમજી શકો તમે. મેં દ્વિપદી પ્રમેય આ ચેપ્ટરમાં સમજાવેલો પણ છે વ્યવસ્થિત સારી ભાષામાં. અહીં લખી દઉં છું દ્વિપદી પ્રમેય પરથી. હાલો, દ્વિપદી પ્રમેય પરથી આવી રીતના સમીકરણ મેળવી શકાય છે. ઓકે, હવે એક નિરાતે વિચારજો. અહીંયા -1 આવ્યા છે. -1 ક્યારે આવે ખબર છે? આ સમીકરણ ક્યારે યુઝમાં લઈશું? કે જ્યારે ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર જાય ત્યારે. ધ્વનિ ઉદ્ગમ શ્રોતાથી દૂર જતો ત્યારે. આ ઉદ્ગમ દૂર જાય તો માઇનસ આવે, નજીક જાય તો શું આવશે? પ્લસ આવશે. કોમન સેન્સ. જો પ્લસ F = F0 ઇન બ્રેકેટ 1 પ્લસ VS/, જો V લેવામાં આવે ને, આવું કરવામાં આવે ને તો ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ જતું હોય છે. એટલે આમ લખી શકાય, જો ધ્વનિ ઉદ્ગમ શ્રોતા તરફ જાય ત્યારે આ સૂત્ર વાપરી શકાય. તો એક કેસ આપ્યો છે આપણે વિદ્યાર્થી મિત્રો, ગતિમાન ઉદ્ગમ અને સ્થિર નિરીક્ષક લીધા છે. આના પછી એની ઊંધી પણ કન્ડિશન આપણે વિચારી પણ શકીએ છીએ સિમ્પલ ભાષામાં. ઊંડી કન્ડિશન શું લેશું? તો કે સાહેબ ગતિમાન ઉદ્ગમ ને સ્થિર નિર્દેશક આવ્યો, ત્યાર પછી આપણે ભણ્યા તે યાદ આવતું હોય તો બેને ગતિમાં રાખી શકાય, અથવા તો ગતિમાન નિરીક્ષક કરી નાખો અને સ્થિર ઉદ્ગમ કરી નાખો, એવું કંઈક કરી. તો ચાલો હવે જોઈએ આપણે આનાથી ઊંધો ટોપિક. ચાલો હવે બીજા પોઈન્ટ બાજુ આગળ વધીએ. બીજા માટે બીજી શરત વાપરીએ છીએ. લાસ્ટ પોઈન્ટની અંદર ગતિમાન ઉદ્ગમ હતો તો અહીંયા બી કરીને અલગ વાત કરીએ છીએ. ઓકે, આની અંદર આપણે રાખીએ છીએ ગતિમાન નિરીક્ષક, અને સ્થિર ઉદ્ગમ. ગતિમાન નિરીક્ષક અને સ્થિર ઉદ્ગમ. આકૃતિની અંદર વ્યવસ્થિત ચર્ચા કરવાનો આપણે પ્રયત્ન કરીએ. શું વાત કરશું? જોજો, ગતિમાન નિરીક્ષક છે એટલે કે નિરીક્ષક એટલે ઓબ્ઝર્વર. ઓકે, અત્યારમાં ઓબ્ઝર્વર અહીંયા છે, માની લ્યો. આ ઓબ્ઝર્વરનું સ્થાન કહી દે આપણે, આને O1 વડે દર્શાવીએ.
ઓબ્ઝર્વર થોડા સમય પછી અહીંયા ક્યાંક આવશે બેટા, જે સ્થાને આપણે કહીએ છીએ O2. હવે તમે સમજી શકશો ઓબ્ઝર્વર જ્યારે આ દિશામાં આવે ત્યારે એનો વેગ હશે બેટા v0. ઓકે, v0 વેગથી ગતિ કરશે અને અહીંયા આપણી પાસે એક સોર્સ છે જે સ્થિર રાખવાનો છે આપણે આ દિશામાં. તો આ છે સ્થિર, બરાબર ને? સ્થિર રાખીએ, એનો વેગ છે જ નહીં. સ્થિર હોય તો કોમન સેન્સ vs ઇઝ ઇક્વલ ટુ આપણે શું કન્સિડર કરશું? 0 કન્સિડર કરશું. હવે ડિસ્ટન્સની ચર્ચા કરીએ તો તમને ખબર છે ઓબ્ઝર્વરથી લઈને સોર્સ સુધીનું ડિસ્ટન્સ આપણે L જ કન્સિડર કરીએ છીએ. આ જે ડિસ્ટન્સ છે, હવે જો અહીંયા t બરાબર 0 સમયમાં હતો અને અહીંયા t બરાબર ધારો કે t 0 સમયમાં પહોંચ્યો, કોણ? ઉદ્ગમ. તો આપણે સોરી ઓબ્ઝર્વર નિરીક્ષક, તો આ અંતરથી v0 t0 ડિસ્ટન્સ થયું. હમણાં આગળ ચર્ચા કરી એવી જ કંઈક ચર્ચા થઈ. હવે આ ઉદ્ગમ પોતાનામાંથી જે ધ્વનિ ઉદ્ગમ આપે છે, ધ્વનિને ઉત્સર્જિત કરે છે, તેનો વેગ આપણે લઈ લઈએ છીએ v, અને એને ઓલવેઝ આપણે પ્લસ જ લેવો પડે. અને જો આ ડિસ્ટન્સ પણ સાથે સાથે સમજાવું તો L માઇનસ v0 t0 મળતું હોય છે. સિમ્પલ. આવી રીતના જે ટેક્સ્ટબુકની થિયરી છે ને એમાં એક કથા આવતી હોય ને કઈ છે? ડિસ્ટન્સની. અંતર ગોતતા આવડતું હોવું જોઈએ. ઓકે, સિમ્પલ. જો હવે હું થિયોરેટિકલ પોર્શન કાપી નાખું છું, એમને લખું છું નિરીક્ષક O1 પાસે હોય ત્યારે નિરીક્ષક જ્યારે O1 પાસે હોય ત્યારે લાગતો સમય આપણે શું કન્સિડર કરીએ છીએ? t1. અને એ કેટલું આવશે? L ના છેદમાં v પ્લસ v0. વળી પાછો મનમાં પ્રશ્ન ન થવો જોઈએ કે બે વેગનો સરવાળો કેમ થયો? ની ચર્ચા મેં કરેલી છે. ઓબ્ઝર્વરનો વેગ આમ, ધ્વનિનો વેગ આમ, બે વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોય તો સાપેક્ષ વેગ અનુસાર બેનો સરવાળો થશે. એવી રીતના મેં બેનો સરવાળો કરેલો છે બેટા. આને કહી દઈએ સમીકરણ નંબર 1. ત્યાર પછી નિરીક્ષક અહીંથી અહીંયા ગયો, તો નિરીક્ષક જ્યારે O2 પાસે હોય ત્યારે હાલો નિરીક્ષક જ્યારે O2 પાસે હોય ત્યારે ઓકે ત્યારે લાગતો સમય t2 કહીએ છીએ. જોજો અહીંથી અહીંયા ગયો તો એના માટે લાગતો સમય શું છે આપણી પાસે? t0 પ્લસ આ જે ડિસ્ટન્સ ટ્રાવેલિંગ કર્યું એના માટે લાગતો સમય કરવો પડે ને, તો એ બેનો સમય કર્યો L માઇનસ v0 t0 ના છેદમાં v પ્લસ v0. વેગના સરવાળો હું કેવી રીતના કરું છું તમને ખ્યાલ છે? તો આ મેળો બીજો સમય, પહેલો સમય અહીંથી અહીંયા સુધીનો, બીજો સમય અહીંથી અહીંયા સુધીનો. આ અંતર છે અને બે પ્રકારના વિરુદ્ધ વેગ આવે છે. અહીંથી શૃંગ કાઢે તો આ વેગ, અહીંથી શૃંગ કાઢે તો આ જ વેગ આવે, એટલે વેગ બેના આમથી આમ આવે. તો આ બેનો શું કરવો પડે? સરવાળો વિરુદ્ધ દિશામાં છે એટલા માટે આને કહી દઈએ સમીકરણ નંબર 2. સિમ્પલ, સમજી ગઈ વાત છે. ઓકે, હવે આના ઉપરથી વ્યાપક સૂત્ર બનાવીએ. વ્યાપક n1 પ્લસ હું શૃંગને નિરીક્ષક પાસે પહોંચતા લાગતો સમય. n+1 શૃંગ હોય, અત્યારમાં જો અહીંથી એક શૃંગ નીકળ્યું, અહીંથી એક શૃંગ લીધું, આવી રીતના બે શૃંગ લીધા છે. પહેલું શૃંગ નીકળે ત્યારે લાગતો સમય t1, અહીંથી બીજું શૃંગ નીકળે ત્યારે લાગતો સમય t2 લીધો હોય. હવે n+1 નું શૃંગ જ્યારે પહોંચતું હોય ત્યારે લાગતો સમય કેટલો લેવો પડે? tn+1 બરાબર nt0 પ્લસ જોજો બે પદ આવશે L માઇનસ n v0 t0 ના છેદમાં v પ્લસ v0. આ વ્યાપક સૂત્ર કહેવાય બેટા. વ્યાપક સૂત્ર બનાવવા માટે મેં આ સમીકરણનો ઉપયોગ કર્યો હોય. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3 કહી દઈએ. ઓકે, હવે ધ્વનિના તરંગનો આવર્તકાળ ગોતી લઈએ. ધ્વનિના તરંગનો આવર્તકાળ, ધ્વનિના તરંગનો આવર્તકાળ શોધવો. વળી પાછું ઈઝી. શું કરવાનું છે? તો કે બે સમયનો સરવાળો, બે સમયની બાદબાકી કરો. n+1 માઇનસ t1 બેની બાદબાકી છેદમાં શૃંગની સંખ્યા કરી નાખો. જે જવાબ આવે એને ધ્વનિ તરંગનો શું કહેવાય? આવર્તકાળ કહેવામાં આવે છે. કિંમત છે આપણી પાસે બધી. ચાલો કિંમત મૂકીને મોટું મજાનું કેલ્ક્યુલેશન કરીએ. જો tn+1 એટલે શું? તો કે આ ઇક્વેશન લખી નાખીએ. n t0 પ્લસ L માઇનસ n v0 t0 ના છેદમાં v પ્લસ v0
માઇનસ T1 શું છે બેટા L ના છેદમાં V પ્લસ V0 આખાના છેદમાં N. સેપરેટ છેદ આપીને એક કામ કરું વિદ્યાર્થી મિત્રો, સાદુરૂપ તમારા માટે મૂકી દઉં થોડુંક. સેપરેટ છેદ આપીને સાદુરૂપ આપશું એટલે T બરાબર T0 ઇન બ્રેકેટ V ના છેદમાં V પ્લસ V0. આવું કંઈક સૂત્ર આવશે. આ મળશે આવર્તનનું સૂત્ર. આનું વ્યસ્ત કરી નાખો તો આવૃત્તિ મળે. F ઇઝ ઇક્વલ ટુ F0 V પ્લસ V0 ના છેદમાં V. આ મળી ગયું તમને આવૃત્તિનું સૂત્ર. આ છે સ્ત્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ, આ છે મૂળ આવૃત્તિ, અને આ V0 જ્યારે વેગ છે ને એ છે જ્યારે નિરીક્ષક ઉદ્ગમ તરફ ગતિ કરતો હોય. નિરીક્ષક ઉદ્ગમ તરફ ગતિ કરતો હોય ત્યારે નિરીક્ષકનો જે વેગ હોય ને, નિરીક્ષકનો વેગ એ વેગ આ છે V0. ઓકે ઓકે. હવે જો સમીકરણ ક્યારે વાપરી શકાય છે એના વિશેની બેઝિક ચર્ચા કરી લઈએ સાથે સાથે. આ સમીકરણ ક્યારે વપરાય? જ્યારે નિરીક્ષક ઉદ્ગમ તરફ જાય ત્યારે આ સૂત્ર. વિરુદ્ધ દિશા થઈ જાય તો વચ્ચે નિશાની માઇનસ કરી નાખવાની. બહુ ઇઝી ગોઈંગ છે. F બરાબર F0 ઇન બ્રેકેટ V માઇનસ V0 ના છેદમાં V. આવું સમીકરણ આવે છે. અને આ સમીકરણ ક્યારે વાપરો? જોજો આમાં તમે સાદુરૂપ આપો, સેપરેટ છેદ આપો, 1 માઇનસ V0 બાય V આવે, અહીંયા 1 પ્લસ V0 બાય V આવે. આવી રીતના સાદુરૂપ આપી શકાય. હો, એની યાર પ્રોબ્લેમ નથી કાંઈ. એ તો સાદુરૂપ જ છે ખાલી. જ્યારે નિરીક્ષક ઉદ્ગમથી દૂર જાય ત્યારે આ સમીકરણ આવે. હવે સિમ્પલ વિચાર એક છેલ્લો કેસ લઈ લઉં છું. એના માટે સાબિતી નથી દેતો હું, જસ્ટ ફોર આખા કેસની ચર્ચા નથી કરતો આવી રીતના સૂત્રકીય, પણ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કહી દઉં છું જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ સૂત્ર. અને એ સૂત્ર કેવી રીતના બને તો આ જ પેટર્ન પકડી રાખવાની, સૂત્ર બની જશે. નિરીક્ષક અને ઉદ્ગમ બંને ગતિમાં હોય. ઓકે, બે કેસને આપણે ગતિમાં લીધા છે. સિમ્પલ વિચારીએ. અત્યારમાં નિરીક્ષક અહીંયા છે O1 સ્થાને, અને V0 જેટલા વેગથી કોઈ સમય પછી અહીંયા પહોંચશે. આ સ્થાન આપી દઈએ અને O2 કહી દઈએ. અને આ જે અંતર છે એ તમને ખબર છે V0 T0 થશે, બરાબર. T બરાબર 0 સમય અહીંયા, T બરાબર T0 સમય અહીંયા. એવી રીતના ત્યાં ઉદ્ગમ અહીંયા છે S1, એ થોડાક સમય પછી અહીંયા પણ જશે. જ્યારે આ નિરીક્ષક અહીંયા આવશે ને ત્યારે ઉદ્ગમ અહીંયા આવી જશે. અને આ જે ડિસ્ટન્સ છે એ છે VS T0, જે પણ તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો. અને આનો વેગ કહી દઈએ આપણે VS. આવી કન્ડિશન લેશું જ્યારે બે આવી રીતના બે ગતિમાન અવસ્થામાં હોય ત્યારે આવૃત્તિનું તમને વ્યાપક સૂત્ર મળશે. F બરાબર F0 V પ્લસ V0 ના છેદમાં V પ્લસ VS. આવું આનુભાવિક તમને સૂત્ર મળશે. પેટર્ન આ જ રાખવાની છે, સાદરૂપે આ જ રાખવાનું છે, એટલે માટે દર વખતે રિપીટ કરતો નથી. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આમાં તમારે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવાનો. સૂત્રમાં સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો. એટલે કે અહીંયા પ્લસ ને વચ્ચે પ્લસ કેર આવે, માઇનસ કેર આવે, તમને સંજ્ઞા ઉપરથી ખબર જ છે, બરાબર ને. ઉદ્ગમ બાજુ જાય ત્યારે શું થાય, ઉદ્ગમથી દૂર જાય ત્યારે શું થાય, એના માટે પ્લસ અને માઇનસ જેવી સંજ્ઞાનો તમારે ખાસ કરીને ઉપયોગ કરવો પડશે. તો આ આખી ચર્ચાથી વિદ્યાર્થી મિત્રો ડોપલર અસર વિશેની આજનો લેક્ચર થોડોક નાનો રાખ્યો, બરાબર ને. આવતા લેક્ચરમાં ટેક્સ્ટબુકના જે ડોપલર અસરને અનુલક્ષીને સમ દાખલાઓ છે તે આપણે ગણશું. અને તમને ખ્યાલ છે દાખલા ગણવા માટે એક જ ઇક્વેશન વપરાવાનું છે, એટલા માટે લાસ્ટ લેક્ચરમાં મેં બહુ જ ઇઝી કેલ્ક્યુલેશન કરી નાખેલું હતું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ છીએ.